વાત વરસાદી માહોલની તો સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદ શરૂ થયો, રોડ રસ્તાઓ વરસાદમાં પલળ્યા, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પલળ્યા અને લોકોને ગરમીમાંથી થોડે ઘણે અંશે રાહત મળી। મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી, તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ। ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમાસું કેરળમથી આગળ વધીને મેંગ્લોર પહોંચ્યું અને આગામી 15મી જૂનની આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ શકે છે, તો 10 થી 11 જૂનની આસપાસ મુંબઈ પહોંચશે। નૈઋત્યનું ચોમાસું કેરળમાં ભલે 3 દિવસ મોડું આવ્યું હોય, પરંતુ આગમન બાદ હવે રોકેટ ગતિએ દેશના અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું છે। છેલ્લા 48 કલાકમાં ગોવા સહિત 7 રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે। ગોવા, મહારાષ્ટ્રની સાથે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં તે આગળ વધી રહ્યું છે। આગામી 7 દિવસ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તમિલનાડુમાં 9મી જૂન સુધીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે। આગામી 3 દિવસમાં ચોમાસું આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, બંગાળમાં અને 10 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશા પહોંચી શકે છે, તો 20મી જૂન સુધીમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે।